जय श्री कृष्ण। श्रीमद् भगवद गीता श्लोक नंबर 2.62। ध्यायतो विषयान् पुंसंगः संगस्तेस्तु उपजायते संगत संजायते कामः कामात् क्रोधो बीजायते। ઇન્દ્રિયોના વિષયોનું વારંવાર ચિંતન કરતાં કરતાં મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થાય છે. આસક્તિમાંથી કામના ઉત્પન્ન થાય છે અને કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સોર્સ બતાવે છે કે સ્થિત બુદ્ધિ તું થવા માંગતો હોય તારે ક્યાં જવાનું છે. આપણે સમજવું પડશે કે મનમાં પહેલો વિચાર આવે, એ વિચાર આવે પછી એનું સતત એ ચિંતન કરે, એ ચિંતન કરે એટલે એ વિચાર સાથે જોડાઈ જાય, એ વિચાર સાથે જોડાઈ જાય પછી એમાંથી કામના ઉત્પન્ન થાય એટલે એની ક્રિયા ચાલુ કરે, એક્શન લે અને પછી એના પરિણામોનું ભાગીદાર બને. તો અહીંયા આપણે સમજવાનું છે કે દરેક કામનાની ઉત્પત્તિ કે દરેક વિષય ભોગની લાલસા એ માત્ર પહેલાં શરૂઆત વિચારથી થાય છે. વિચારે પછી જોડાય અને પછી કર્મ કરે. તો આપણે જો અવેર થઈ જઈએ આ વિચાર માત્રમાં કે આ વિચાર આવ્યો તો ત્યાં મેજિક છે અને એ વિચાર પર કામ કરતાં 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 તમે ક્રોધ સુધી પહોંચો છો. એનું હવે આપણે આગળના શ્લોકમાં જોઈશું. પણ અહીંયા આજે મૂળભૂત રીતે સમજવા જેવું છે કે જે પહેલો વિચાર આવે છે એમાં જો આપણે અવેર થઈ જઈએ, એમાં જો જાગી જઈએ તો મેજિક થાય. તો હું એક ફ્રેમવર્ક ઘણી બધી વાર મારા ક્લાયન્ટને પણ શીખવાડું છું. તમારે પણ વાપરવું જોઈએ કે તમારે જ્યારે પણ કોઈ પણ વિચાર આવે કે કોઈ પણ હેબિટ પડી ગઈ છે ત્યાં વિચારવાનું છે કે શું આ વિચાર મારું ભવિષ્ય બનાવશે કે મારું ભવિષ્યને નાશ કરી નાખશે, મારા જીવનનો નાશ કરી નાખશે. શું મારી આ આદત મારું ભવિષ્ય બનાવશે કે મારા જીવનનો નાશ કરી નાખશે. શું મારો આ સ્વભાવ જીવન બનાવશે કે મારા જીવનનો નાશ કરશે. શું મારી આ સિસ્ટમ ભવિષ્ય બનાવશે, મને ગ્રોથ અપાવશે કે મારા બિઝનેસની પડતી લાવશે. જો તમે આ રીતે સવાલ પૂછો તો તમારી અવેરનેસ વધતી જાય અને જેમ જેમ અવેરનેસ વધતી જશે એમ તમે સ્થિતપ્રજ્ઞ બનવાના પહેલાં પગલાં તરફ આગળ વધશો. સો મારા માટે પણ આ જ લર્નિંગ છે કે હું વિચારને જોતો જાઉં અને અવેર બનું. થેન્ક યુ.